નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા ખાસ સાંભળજો, સમજવા લાયક બનવાની છે, તો પ્લીઝ એકવાર જરૂરથી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ. કહેવાય છે ને કે જ્યારે ઘરનો પાયો હલે છે ત્યારે મહેલ નહીં પરંતુ સંબંધો તૂટે છે. એક માં જેને આખી ઉંમર દીકરા માટે ભૂખ અને ઊંઘ ત્યાગી દીધી, તે જ દીકરાએ વહુની એક ખોટી ફરિયાદ પર બધાની સામે તેને લાફો મારી દીધો. તે પડે ફક્ત એક અવાજ ન ગુંજ્યો, પૂરી માનવતા રડી પડી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે સત્ય જ્યારે સામે આવ્યું તો દીકરાનો આત્મ હલી ગયો અને સંબંધ હંમેશા માટે બદલાઈ ગયો. ચાલો સાંભળીએ એક એવી વાર્તા જે દરેક હૃદયને અરીસો બતાવી દેશે. મિત્રો, પૂરી વાર્તા જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, પરંતુ પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખજો. સવારની હળવી ઠંડી હવા આખા મહોલ્લામાં ફરી રહી હતી. જૂના મકાનના આંગણામાં ખટખટનો અવાજ ગુંજ્યો. માં ચા બની ગઈ કે શું? આ અવાજ હતો વિક્રમનો. ઉંમર 30ની આસપાસ, નોકરી કરતો હતો, પરંતુ સ્વભાવે થોડો ગુસ્સાવાળો. મકાનની અંદર ધીમો થાકેલો અવાજ આવ્યો. બસ બેટા, 2 મિનિટમાં લઈ આવું છું. આ અવાજ હતો સરિતા દેવીનો, લગભગ 60ની આસપાસ. ચહેરા પર કળચલીઓ જરૂર હતી, પરંતુ દિલ હવે પણ સોના જેવું હતું. પતિના મૃત્યુ પછી પોતાના એકના એક દીકરા વિક્રમને પાડવા માટે તેને અડધી જિંદગી બીજાના ઘરોમાં કામ કરતા કાઢી નાખી હતી. આજે પણ એ જ હાલ હતો. સવારે 5 વાગે ઉઠીને પૂજા કરતી, પછી ચા બનાવતી, પછી વહુ અને દીકરાનો નાસ્તો તૈયાર. વહુ નેહા, જેને હજી ઘરે આવ્યા પણ થોડા જ મહિના થયા હતા, અવારનવાર સરિતા દેવી પર મહેણા મારતી રહેતી હતી. મમ્મીજી, તમને કંઈ પણ બરાબર આવડતું નથી. આ શાકભાજી કોણ આવી રીતે કાપે છે? સફાઈ પણ સારી નથી થતી તમારાથી. નેહાની આદત હતી મીઠી મીઠી વાતો બહાર અને ઘરમાં ઝેર, પરંતુ સરિતા દેવી દરેક વાત હસીને સહન કરી લેતી હતી. ચાલો બેટા, હું ફરીથી કાપી દઉં છું, તું પરેશાન ન થા. વિક્રમને પોતાની મા પર ક્યારેય શંકા નહોતી થતી, પરંતુ નેહાએ ધીરે ધીરે તેના કાન ભરવાના શરૂ કરી દીધા હતા. એક દિવસ એવું થયું કે સરિતા દેવી મોઢા ઉઠ્યા કારણે કે રાતમાં તેમની તબિયત ઠીક ન હતી, પરંતુ વહુને આ વાત સમજ ન આવી કે કદાચ તેને સમજવા ઈચ્છ્યું જ નહીં. મમ્મીજી, ચા કેમ નથી બની? શું કામ ચોરી શરૂ થઈ ગઈ છે? નેહાનો અવાજ આખા ઘરમાં જોરથી ગુંજી ઉઠ્યો. વિક્રમ રૂમમાંથી બહાર આવ્યો, થોડી નારાજગી સાથે બોલ્યો, માં, સવારમાં આટલું પણ નથી કરી શકતી કે શું? સરિતા દેવીએ થોડી પણ દીકરાને જોયો. તે આંખોમાં એક વિચિત્ર ઉદાસી હતી. બેટા, રાતભર તાવ હતો, વિચાર્યું હતું થોડી વારમાં બનાવી દઈશ, તે ધીમેથી બોલી. નેહા બૂમો પાડતા બોલી, અને તમને કોણ જણાવશે કે હું ડોક્ટર છું? હું કેવી રીતે જાણું? જો આનાથી ઘર નથી ચાલતું તો પહેલા જ જણાવી દેવું જોઈતું હતું. ધીરે ધીરે ઘરનું વાતાવરણ બદલાતું જતું હતું. વિક્રમ હવે
દરેક વાત પર મા પર શંકા કરવા લાગ્યો હતો. પહેલી બાજુ મહોલ્લાની શાંતિ કાઢી, જે સરિતા દેવીની જૂની બહેનપણી હતી, રોજ જોતી કે સરિતા કેટલું કામ કરે છે અને તો પણ વહુ મહિના મારતી રહે છે. એક દિવસ તેમને પૂછ્યું, સરિતા, ક્યાં સુધી સહન કરીશ? બોલી દે કે દીકરાને? સરિતાએ હળવી હસીને કહ્યું, મારો દીકરો છે, વહુ નવી છે, બધું ઠીક થઈ જશે. પરંતુ સત્ય તો એ હતું કે બધું ઠીક નહોતું થઈ રહ્યું, બધું બગડી રહ્યું હતું. નેહાએ હવે નવી નવી રમત શરૂ કરી. ઘરના ખર્ચમાંથી પૈસા કઈ ગાયબ કરી દેતી અને આરોપમાં પર વિક્રમની મમ્મીજીને કબાટના પૈસા કાઢી લીધા. જોઈ લો વિક્રમ હેરાન. માં, તમે આવું કેમ કર્યું? સરિતા રડી પડી. નહીં બેટા, મેં કંઈ નથી કર્યું. પરંતુ નેહા રડીને બૂમો પાડીને પોતાના વાળ પકડીને એવું નાટક કરતી કે વિક્રમને માં ખોટી લાગવા લાગી. ધીરે ધીરે તેના દિલમાં માં માટે જગ્યા ઓછી થતી ગઈ. એક સાંજ આવી જેને તેને આખી વાર્તાની દિશા બદલી નાખી. નેહાએ જાણી જોઈને પોતાના એક કિંમતી ઝુમખાને છુપાવી દીધું. રાત્રે આખું ઘર માથે લીધું. મારું ઝુમખું, મારું ઝુમખું ક્યાં ગયું? મમ્મીજીએ લીધું કે છે? હું જાણું છું. વિક્રમ પણ પરેશાન થઈ ઉઠ્યો. માં, બધું શું છે? તમે આવું કેમ કરશો? સરિતા ચોંકી ગઈ. બેટા, હું કેમ ચોરીશ? હું તારી માં છું. પરંતુ નેહાએ વગર અટકીએ રડતા બૂમો પાડતા વિક્રમને એટલો ભડકાવી દીધો કે હવે મામલો આગની જેમ ફેલાઈ ગયો. મહોલ્લા વાળા ભેગા થઈ ગયા. લોકો ચુગલીઓ કરવા લાગ્યા. ઘરમાં તણાવ વધી ગયો. સરિતા દેવી માટે આનાથી મોટું દુઃખ શું હોઈ શકે? આખી જિંદગી દીકરા માટે ઘસી નાખી અને આજે એ જ દીકરો તેમના પર શંકા કરી રહ્યો હતો. તે રાત્રે સરિતા દેવી મંદિરમાં બેઠી હતી. મીણબત્તીની હળવી રોશનીમાં તેમની આંખો ભીની હતી. હોઠ પર બસ આ શબ્દ, હે ભગવાન, મારા દીકરાને સાચો રસ્તો બતાવજે. આ બધું બાજુ નેહા એક બીજું મોટી ચાલની તૈયારી કરી રહી હતી. એક એવી ચાલ જેને બીજા દિવસે આખા મહોલ્લાને હલાવી દીધો. કારણ કે બીજા દિવસે જે થયું તે આ વાર્તાનો સૌથી દર્દનાક કિસ્સો બનવાનો હતો. બીજા દિવસે સવારનો સમય હતો. સરિતા દેવી હંમેશાની જેમ ઘરની સફાઈ કરી રહી હતી. હાથમાં જૂનું જાડુ હતું, પરંતુ દિલમાં ભારેપણું. ગઈ રાતની વાતો તેમને અંદર ક્યાંક વાગી રહી હતી. નેહા રસોડામાં ઊભી હતી, પરંતુ આજે તેની ચાલ અને વધારે તેજ હતી. આંખોમાં ચમક અને ચહેરા પર માસુમિયતનો મોહરો અને મગજમાં એક અને ઊંડું કાવતરું. તે વિક્રમની પાસે ગઈ અને ધીમેથી ધ્રુજતા અવાજે બોલી, વિક્રમ, મને લાગે છે માજી હવે મને પસંદ નથી કરતા. વિક્રમે થાકેલો ચહેરો ઉઠાવ્યો. હવે શું થયું? નેહાએ આંસુ વહાવતા કહ્યું, મમ્મીજીએ હમણાં કહ્યું કે હું ઘર બરબાદ કરી રહી છું અને મારા પિયળવાળા ચોર છે. વિક્રમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. માએ આ કહ્યું? નેહાએ માથું હલાવી દીધું. તેના આંસુ નકલી હતા, પણ તેના ઈરાદા અસલી અને ખતરનાક. પહેલી બાજુ સરિતા દેવીને ખબર પણ નહોતી કે તેમની વિરુદ્ધ એક બીજી વાર્તા કડાઈ ચૂકી છે. ઘરમાં અવાજ બદલાઈ ગયો હતો. દરેક નાની વાત પર નેહા રડવા લાગતી અને વિક્રમ
માને ખખડાવવા લાગતો. પડોશની શાંતિ કાઢી. આવી તેમણે ધીમેથી સરિતાના ખંભા પર હાથ મૂક્યો. બહેન, કઈક ગડબડ છે. આ છોકરી સંભાળી લે. દીકરાને નહીં તો મોડું થઈ જશે. સરિતા દેવીએ થાકેલા અવાજે કહ્યું, કાકી, મારો દીકરો મને ખોટી નહીં સમજે, પરંતુ નિયત કંઈક બીજું લખી ચૂકી હતી. નેહાએ હવે ઘરની રજિસ્ટરની ચર્ચા છેડી દીધી. વિક્રમ, આ ઘર તો તમારા નામે હોવું જોઈએ. તમે જ તો આ ઘરનો સહારો છો. વિક્રમને વાત સમજ ન આવી, પરંતુ માએ આ ઘર લોહી પરસેવાથી બનાવ્યું છે. નેહા ઝટથી બોલી પડી, એ જ તો ઉંમર થઈ ગઈ છે એમની. જો કાલ ઉઠીને તેમને કંઈક થઈ ગયું તો ઘર સંબંધીના નામે જતું રહેશે. આ વાત સીધી વિક્રમના મગજમાં ઉતરી. નેહા એ જ ઈચ્છતી હતી. ધીરે ધીરે તે દીકરાને મા વિરુદ્ધ એવી રીતે વાળી રહી હતી જાણે રમકડું પહેલી બાજુ. સરિતા દેવીને કોઈ અંદાજ ન હતો કે આ બધું તેમના જ ઘરની દિવાલોની વચ્ચે ચાલી રહ્યું છે. તે બપોર હતી. નેહાએ રસોડામાં જોર જોરથી રડવાનું શરૂ કરી દીધું. વિક્રમ ભાગીને આવ્યો. શું થયું નેહા? નેહાએ પોતાનો હાથ બતાવ્યો. જુઓ, મમ્મીજીએ મારો હાથ બાળી દીધો. મને ચૂલો કેમ નથી સળગાવતા આવડતો? આ કહીને ધક્કો માર્યો. સરિતા દેવી સ્તંભબંધ રહી ગઈ. નહીં બેટા, હું તો બહાર હતી. મેં તો કંઈ કર્યું જ નથી. મોહલ્લાની બે સ્ત્રીઓ પણ સાંભળીને આવી ગઈ. નેહાએ વધારે જોરથી ધમાલ કરી દીધી. હું આ ઘરમાં નહીં રહું. મમ્મીજી મને મારી નાખશે. એક દિવસ આ વાત વિક્રમના દિલમાં કઈ હથોડાની જેમ પડી. તેને દરેક વસ્તુ એક તરફી જોવાની આદત પડી ગઈ હતી. તેના મગજમાં બસ વહુનો અવાજ ગુંજી રહ્યો હતો. મમ્મીજીએ મને ધક્કો માર્યો. તે જ સાંજે વિક્રમને માને ખોટા આરોપો માટે મહેણું માર્યું. સરિતાના દિલમાં ટુકડા થઈ ગયા. બેટા, તારા સમ મેં એવું કંઈ નથી કર્યું. પરંતુ દીકરો આજે આંધળો હતો, સત્ય નહોતો જોઈ શકતો. નેહાએ આગળનો ઘા સૌથી મોટું કર્યું. તેણે દીકરાને બધાની સામે જણાવ્યું, મમ્મીજીએ કહ્યું છે કે હું વાંજણી છું, એટલે તમે મને છોડી દેશો. આ એક જૂઠ હતું, એક નિર્દય ચેરીલું જૂઠ. આ સાંભળતા જ વિક્રમનો ગુસ્સો ફાટ્યો. ચોકમાં ઉભેલા લોકો પણ હેરાન રહી ગયા. વિક્રમ ચીખ્યો, માં, તમે આ કહ્યું? સરિતા દેવી રડતા બોલી, નહીં બેટા, મેં કંઈ નથી કહ્યું. કેમ મારી ઇજ્જત આવી રીતે ઉછાળી રહી આ છોકરી? પરંતુ હવે ભીડ જમા થઈ ચૂકી હતી. નેહાએ પોતાના આંસુઓનો શું ચાલુ કરી દીધો. થોડા ગણગણાતા હતા. વહુ રડી રહી હતી. જરૂર માઈએ કંઈક કહ્યું હશે. માણસ ક્યારેક ક્યારેક એ જોવે છે જે તેને બતાવવામાં આવે છે. સત્ય ખૂબ પાછળ રહી જાય છે. તે સાંજે ઘરનું વાતાવરણ એટલું ભારે હતું કે શ્વાસ લેવો મુશ્કેલ. નેહા રૂમમાં ગઈ, દરવાજો બંધ કર્યો. થોડી વાર પછી રડતા રડતા રૂમમાંથી બહાર નીકળી. ચહેરો લાલ, આંખો સૂજેલી, વાળ વિખરાયેલા. તે સીધી વિક્રમના પગમાં પડી ગઈ. વિક્રમ, મમ્મીજી મને પસંદ નથી કરતા. તેમણે મને અપશુકુનિયાળ કહે છે કે હું આ ઘરને બરબાદ કરી દઈશ. તેનો અવાજ, તેનો અભિનય વિક્રમની બધી સંવેદનાઓ મારી નાખી.
તે ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યો. તેની અંદર ગેરસમજનું તોફાન ઉમટી રહ્યું હતું. પહેલી બાજુ સરિતા દેવી તે સમયે મંદિરમાં દીવો પ્રગટાવી રહી હતી. તેમને ખબર પણ નહોતી કે તોફાન તેમના માટે જ બની રહ્યું છે. નેહાએ છેલ્લું તીર ચલાવ્યું. જો તમે મમ્મીજીને નહીં સમજો તો હું આ ઘરમાં એક પળ પણ નહીં રહ્યો. વિક્રમનું મગજ શૂન્ય થઈ ગયું. તે રૂમમાંથી બહાર નીકળ્યો. તેના ચહેરા પર એવો ગુસ્સો હતો કે હવા પણ અટકી ગઈ. અને પછી તે જ થયું તેની આશા કોઈએ નહોતી કરી. મોહલ્લાના સૌથી ભીડભાડ વાળા વળાંક પર સરિતા દેવી જઈ રહી હતી. વિક્રમ તે જ ડગલે તેમની પાસે પહોંચ્યો. અવાજ એટલો તેજ કે આખો મોહલ્લો રોકાઈ ગયો. માં અને પછી નીચ પડે તે હાથ જેનાથી બાળપણમાં માએ તેને ખવડાવ્યું હતું, આજે તે જ હાથે માને લાફો મારી દીધો. મોહલ્લામાં આ સામાન પણ જાણે રડી પડ્યું. સરિતા દેવી બસ એક પળ સ્થિર રહી ગઈ. તેમની આંખોમાં ફક્ત એક સવાલ હતો, હું એટલી ખોટી ત્યારે થઈ ગઈ મારા પોતાના દીકરાની નજરોમાં. મોહલ્લામાં તે રોડ જે હંમેશા સાંજે હળવી હળવી સાની સુગંધની મહેકતો હતો, આજે ચૂપ હતો. એટલો ચૂપ કે જાણે હવા પણ રોકાઈ ગઈ હોય. સરિતા દેવી મંદિરથી પાછી ફરી રહી હતી. હાથમાં પૂજાની થાળી, માથા પર હળવો સિંદૂરનો ચાંદલો અને ચહેરા પર એ જ શાંત હાસ્ય જે હંમેશા તેમના દરેક દર્દને છુપાવી લેતું હતું. પરંતુ આજે કિસ્મતે તેના માટે કંઈક બીજું લખ્યું હતું. દૂરથી તેમને દેખાયું વિક્રમ તે જ ડગલે આવી રહ્યો છે. તેના ચહેરા પર ગુસ્સો, આંખોમાં આગ અને લહેકો એટલો ભારે જાણે હમણાં આસમાન ફાટી જ પડશે. સરિતાને લાગ્યું કોઈ તકલીફ થઈ હશે. તેમણે તરત પૂછ્યું, શું થયું બેટા, એટલો ગુસ્સો કેમ છે? પરંતુ વિક્રમે કોઈ જવાબ ન આપ્યો. તે માને એટલો જ નજીક આવી ગયો હતો કે તેમના હાથ ધ્રુજવા લાગ્યા. મોહલ્લાના લોકો સમજી નતા શકતા કે શું થવાનું છે. અને પછી તે અવાજ આવ્યો જે કોઈ માણસને પણ અંદર સુધી તોડવા માટે કાપી નાખે. માં સરિતા દેવીએ ચોંકીને કહ્યું, જો હા બેટા બોલ. પરંતુ તેમનો અવાજ વંચે જ અટકી ગયો, કારણ કે પછીની જ પળે વિક્રમનો હાથ હવામાં ઉઠ્યો અને ચટા તે લાફો એટલા જોરથી પડ્યો કે સરિતાનો ચહેરો એક તરફ નમી ગયો. પૂજાની થાળી હાથમાંથી પડી ગઈ. ફૂલ વિખેરાઈ ગયા. દીવો જમીન પર તૂટીને ઓલવાઈ ગયો, જાણે તેમના જીવનનું અંજવાળું પણ એ જ જાણે ઓલવાઈ ગયું હોય. આખો મહોલ્લો સ્તનબન, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધ બધા પોતાની જગ્યાએ જડ થઈને ઊભા રહી ગયા. વિક્રમ બૂમો પાડી ઉઠ્યો કે કેમ કર્યું તમે આવું? મારી પત્નીને ગાળ આપી, ધક્કો માર્યો, અપશકુનિયાળ કહી, તમને શરમ નથી આવતી? સરિતા દેવીના હોઠ ધ્રુજી રહ્યા હતા. આંખોમાં અદ્રશ્ય તોફાન હતું, પરંતુ શબ્દ ગળામાં જ અટકી ગયા. તેમણે બસ એટલું જ કહ્યું, નહીં બેટા, મેં કંઈ નથી કર્યું. પરંતુ વિક્રમ આજે આંધળો હતો. વહુના જૂઠે તેને એવો આંધળો બનાવી દીધો હતો કે સત્ય તેની આંખોની સામે પણ હોય તો પણ તે ન જોઈ શકત. નેહા થોડે દૂર ઊભી હતી. ચહેરા પર આંસુ, પરંતુ હોઠો પર અદસ્ય હાસ્ય.
સરિતા દેવીએ 2 ડગલા પાછળ હટીને કહ્યું, આજે મારો દીકરો મારી વાત પણ નથી સાંભળી રહ્યો. વિક્રમ ચીખ્યો, કેમ સાંભળું? જ્યારે તમે મારી પત્નીની ઇજ્જત નથી કરી શકતા. સરિતા દેવીનું દિલ જાણે એક ઝટકામાં જ તૂટીને જમીન પર પડી ગયો. આંખોમાં ઊંડો આઘાત, શરીરમાં ધ્રુજારી અને દિલમાં તે દર્દ જે કોઈ દીકરો જ આપી શકતો હતો. મહોલ્લાના લોકો ગણગણવા લાગ્યા, અરે દીકરો મા પર હાથ કેવી રીતે ઉપાડી શકે? વહુએ જરૂર કંઈક કર્યું હશે. વૃદ્ધમાં આટલી પણ ખોટી ન હોઈ શકે. પરંતુ વિક્રમને કંઈ જ સંભળાઈ નહોતું રહ્યું. સરિતા દેવી ધીરે ધીરે ઊભી થઈ. તેમણે પોતાની સાડીની કિનારીઓથી પડેલા ફૂલ ઉપાડ્યા, પૂજાની થાળી ઉપાડી અને પછી વિક્રમની તરફ જોયું. તે નજરોમાં આરોપ ન હતો, ના ગુસ્સો, ના ફરિયાદ. બસ એક જ સવાલ હતો, શું એટલી પડી ગઈ કે મારો દીકરો મને જાણી ન શક્યો? તેમણે કંઈ ન કહ્યું, બસ ઘર તરફ આગળ વધી ગઈ. વિક્રમ ક્રોધિત થઈને બૂમ પાડી ઉઠ્યો, માં, મારી નજરથી પડી ચૂક્યા છો. તમે સારું રહેશે કે તમે, પરંતુ આ પહેલા તે પૂરી વાત કહેતો. સરિતા દેવી અંદર ચાલી ગઈ. ઘરનું વાતાવરણ વિચિત્ર ચુપકીદીથી ભરાઈ ગયું. નેહાએ નાટક ચાલુ રાખ્યું. મેં કહ્યું હતું ને વિક્રમ, મમ્મીજીને મને પસંદ નથી કરતા. તારી સામે સારા બનવાનું એક્ટિંગ કરે છે. વિક્રમે ગુસ્સામાં દરવાજો બંધ કરી દીધો. તે રાત્રે ઘરમાં કોઈ ન સૂઈ શક્યું. વિક્રમ ગુસ્સામાં હતો. નેહા પોતાના જૂથની જીત પર અંદર ને અંદર ખુશ હતી. પરંતુ સરિતા દેવી તે રૂમમાં બેસીને ફક્ત એક વાતનું પુનરાવર્તન કરી રહી હતી, શું સાચે મારા દીકરાને લાગે છે કે હું ખોટી છું? તેમની આંખો લાલ હતી, દિલ તૂટ્યું હતું, શ્વાસ ભારે હતા. તેમણે ભગવાનના ફોટાની સામે હાથ જોડીને કહ્યું, જો મારો દીકરો સત્ય નથી જોઈ શકતો તો હે પ્રભુ, મને રસ્તો બતાવજે. મને નથી જોઈતી કોઈ સફાઈ, બસ મારો દીકરો સુરક્ષિત રહે. હે, તેમના શબ્દો પૂરી રીતે તૂટી ચૂક્યા હતા અને તે જ તૂટનમાં તેમણે એક નિર્ણય લીધો, ઘર છોડી દેવાનો. સવાર થતાં જ તે ચૂપચાપ પોતાની જૂની થેલી લઈને ઘરેથી નીકળી ગઈ. ના કોઈ અવાજ, ના કોઈ ફરિયાદ, ના કોઈ ગુસ્સો, બસ આંસુઓથી ભરેલી આંખો જાણે કહી રહી હોય, જ્યાં મારી ઇજ્જત નહીં, ત્યાં મારું હોવું ક્યાં કામનું. જ્યારે વિક્રમ ઉઠ્યો અને તેણે માનો રૂમ ખાલી જોયો, તેના મનમાં એક વિચિત્ર બેચેની થઈ. પરંતુ અહંકાર હજી પણ બાકી હતો. પહેલી બાજુ ન્યાય આવીને ગયું, સારું થયું, હું નહોતી ઈચ્છતી કે તે મારી સામે આવે. વિક્રમનો ચહેરો પથ્થર જેવો થઈ ગયો. તે કંઈ ન બોલ્યો, પરંતુ તેને નહોતી ખબર માનું જવું તેની જિંદગીનું સૌથી મોટું તોફાન આવવાની શરૂઆત હતી. કારણ કે બપોર સુધી જેવું સત્ય સામે આવવાનું હતું, જે તેના જીવનને મૂળમાંથી હલાવી દેશે. સવાર વીતી ચૂકી હતી. બપોરનો સૂરજ બારીમાંથી અંદર ડોકિયું કરી રહ્યું હતું, પરંતુ વિક્રમના મનમાં ઘોર અંધારું હતું. માનો ખાલી રૂમ કોઈ ખાઈની જેમ લાગી રહ્યું હતું. પથારી પર પડેલી જૂની રજાઈ, ઓશિકા પર માની હળવી સુગંધ, દિવાલ પર ટાંગેલી તેમની તસવીર, બધું ચીકીને કહી રહ્યું હતું, માં ચાલી ગઈ છે. વિક્રમે રૂમમાં ચારેય બાજુ જોયું. ટેબલ પર એક અડતી બળેલી અગરબત્તી હતી, પણ ધુમાડો આપી રહી હતી. ત્યાં
ભગવાનની મૂર્તિ પાસે રાખેલી એક નાની ચીઠી તે ધ્રુજતા હાથે ઉપાડે છે. તે નાના કાગળ પર બસ એક જ લાઈન લખી હતી, બેટા, ભૂલ મારી જશે, તું તારું ધ્યાન રાખજે. વિક્રમે આગળ છાતી સરસું સાંપ્યો, પરંતુ તેનો અહંકાર હજી પણ તેને રોકી રહ્યો હતો કે તે સ્વીકાર કરે કે માં નિર્દોષ હતી. ત્યારે જ રૂમની બહાર નેહાનો અવાજ આવ્યો, વિક્રમ, જમવાનું નથી જમવું. વિક્રમે ચીડાઈને બહાર આવી ગયો, પરંતુ તેનો વ્યવહાર પહેલા જેવો ન હતો. આજે તેના ચહેરા પર બેચેની અને અસુરક્ષા સ્પષ્ટ દેખાઈ રહી હતી. નેહાએ દેખાડો કરતા ચિંતા બતાવતા કહ્યું, તું પરેશાન ન થા, મમ્મીજી થાકી ગયા હશે, પાછા આવી જશે. વિક્રમે કંઈ ન કહ્યું. તે બસ સોફા પર બેસી ગયો. નેહા મોબાઈલ પર વાત કરી રહી હતી. તેમાં અવાજે, પરંતુ એટલા પણ ધીમા નહીં કે વિક્રમને સંભળાય ના. આ સાંભળ, મેં બધું કરી દીધું. વિક્રમ પૂરી રીતે મારા કંટ્રોલમાં છે. માને મેં ઘરેથી કઢાવી દીધી. વિક્રમના કાન જાણે બહેરા થઈ ગયા. તેના હૃદયના ધબકારા ઝડપથી વધવા લાગ્યા. નેહા ફરી બોલી, હા, હવે તું ચિંતા ન કર. બસ થોડા દિવસોમાં પ્રોપર્ટી પણ મારા નામે થઈ જશે. આ સાંભળતા વિક્રમનો શ્વાસ અટકી ગયો. તેને સાંભળવા માટે પગલા ધીમા કરી દીધા. નેહા હસી રહી હતી. અરે, તે ઘરડી સ્ત્રી શું કરી લેશે? તેના દીકરાએ જ તેને લાફો મારી દીધો. હવે તે ક્યારેય પાછી નહીં આવે. હવે કર આ મારું, અને હું જે ઈચ્છીશ એ જ થશે. વિક્રમના શરીરમાં વીજળી દોડી ગઈ. ઘર મારું, માં ઘરડી, લાફો ક્યારેય પાછી નહીં આવે. દરેક શબ્દ તેની અંદર ધ્રુજી અંદર સુધી કંપી રહ્યું હતું. તેના પગ નીચેથી જાણે જમીન ખસી ગયું. તેની આંખોની સામે માનો ઝૂકેલો ચહેરો. તે લાફો અને પડતા ફૂલોની તસવીર ફરવા લાગી. તે દિવાલ પર હાથ રાખીને ઊભો થઈ ગયો. શ્વાસ તેજ, દિલ ડૂબતું હતું. તે જ સમયે નેહાએ ફોન કાપ્યો અને પાછળ ફરીને જોયું. વિક્રમ ત્યાં જ ઊભો હતો, લાચાર, તૂટેલો, અને સૌથી મોટી વાત સત્ય સાંભળી ચૂક્યો હતો. નેહાનો ચહેરો પીળો પડી ગયો. તે કંઈક બોલી શકતી તેના પહેલા જ વિક્રમ ગરજી ઉઠ્યો. આ બધું શું હતું? નેહા થોથવાતા લાગી. તે વિક્રમ, હું તો મજાક કરી રહી હતી. પરંતુ વિક્રમ હવે પહેલા વાળો વિક્રમ ન હતો. તેની આંખોમાં ગુસ્સો નહીં, પરંતુ પસ્તાવાની આગ હતી. વિક્રમ ત્યાં જમીન પર બેસી ગયો. તેને પોતાની દરેક ભૂલ યાદ આવવા લાગી. માની તબિયત ખરાબ હતી, છતાં તેણે ખખડાવ્યો. માએ પૈસા ચોરવાના ઇલ્ઝામ પર રડીને સફાઈ આપી. માએ ક્યારેય વહુને અપશુકોની યાદ નથી કહી. માએ હાથ નથી ભાળ્યો. માએ ક્યારેય વહુને ધક્કો નથી માર્યો. માએ દરેક વખતે સાચું બોલ્યું, પરંતુ તેણે દરેક વખતે જૂઠ પર વિશ્વાસ કર્યો. તેના મગજમાં ફરી ગયું, માં, તે તમને લાફો કેમ માર્યો? કે તે ધ્રુસકે રડવા લાગ્યો. નેહા ડરથી પાછળ ઊભી હતી. વિક્રમે ગુસ્સાથી કહ્યું, તું મને માં વિરુદ્ધ કેમ ભડકાવ્યો? નેહા બોલી, કારણ કે જો મારી માં ઘરમાં રહેતી તો તું ક્યારેય પૂરી રીતે મારો ન થઈ શકત, અને મને આ ઘર જોઈતું હતું. વિક્રમની આંખો લાલ થઈ ગઈ. તેણે જોરથી બૂમ પાડી, દુનિયાની કોઈ સંપત્તિ, કોઈ સ્ત્રી, કોઈ સંબંધમાંથી વધીને નથી હોતું. નેહા બોલી, હવે શું થશે?
લોકો શું કહેશે? વિક્રમે કહ્યું, લોકોનું નહીં, મને મારી માં જોઈએ. મારે મારી ભૂલ સુધારી છે. તે ઉઠીને દરવાજા તરફ ભાગ્યો. નેહા પાછળથી બૂમ પાડી, વિક્રમ, તું આવું ન કર. પરંતુ વિક્રમ રોકાય એવો ન હતો. વિક્રમે આખા મહોલ્લામાં પૂછપરછ કરી. કોઈએ કહ્યું, સવારમાં એકલી ક્યાંય ચાલી ગઈ. કોઈએ કહ્યું, હોસ્પિટલ ગઈ હશે, ખૂબ બીમાર લાગી રહી હતી. કોઈએ કહ્યું, કદાચ મંદિર તરફ ગઈ હશે. તે પાગલની જેમ દરેક ગલી, દરેક રોડ દોડતો રેફરીઓ બેચેની એટલી કે શ્વાસ પણ સાથે છોડી દે. તેની આંખો લાલ હતી, કપડા પરસેવાથી પલળેલા હતા. ચહેરા પર ફક્ત એક જ ભાવના, પસ્તાવો. તે જ સમયે એક બાળક બોલ્યું, ભૈયા, તે વાળા, દીદી તે રોડના કિનારે બેભાન પડ્યા હતા. લોકોએ તેમને રિક્ષામાં નાખીને હોસ્પિટલ મોકલી દીધા. વિક્રમના પગમાંથી તાકાત જ નીકળી ગઈ. તે લડખાતા બોલ્યો, કઈ હોસ્પિટલ, કઈ? બાળકે ઈશારો કર્યો. વિક્રમે એક પળ પણ ગુમાવ્યા વગર ભાગવાનું શરૂ કરી દીધું. દરેક ડગલે તેને એ જ લાફો યાદ આવતો જે તેને માર્યો હતો. પરંતુ અસલમાં તે લાફો માને નહીં, તેની પોતાની માનવતાને વાગ્યું હતું. હોસ્પિટલમાં જેવો તે પહોંચ્યો, નર્સોએ પૂછ્યું, તમે કોણ છો? વિક્રમે રડતા બોલ્યો, હું તેમનો દીકરો છું. નર્સ બોલી, સારું થયું તમે આવી ગયા. તેમની તબિયત ખૂબ ખરાબ છે. સુગર લો, બ્લડ પ્રેશર હાઈ અને ભાવનાત્મક આઘાત એટલો ઊંડો છે કે દિલ પર અસર થઈ શકે છે. જો 2 કલાક અને મોડું થઈ જાય ને તો કદાચ અમે તેમને બચાવી ન શકત. વિક્રમ ત્યાં જમીન પર બેસી ગયો. તેના આંસુ રોકાઈ નતા રહ્યા. તે ધીમેથી બોલ્યો, માં, તમે આટલા દર્દમાં પણ મને દોષી ન ઠહેરાવો. ડોક્ટરે કહ્યું, તમે તેમને મળી શકો છો, પરંતુ ધ્યાનથી, તે ખૂબ નબળા છે. વિક્રમ રૂપ તરફ વધ્યો. દરેક ડગલું તેના દિલમાં વાગતું હતું. દરવાજો ખોલ્યો અને ત્યાં પથારી પર સૂતેલી પોતાની માને જોઈ. ચહેરો પીળો, હોઠ સુકાયેલા અને આંખો બંધ. ત્યાં દ્રશ્ય જોઈને ત્યાં જ પડી ગયો. હોસ્પિટલનો રૂમ હળદી ભાતળી રોશનીમાં ડૂબેલો હતો. મશીનોની બીપ બીપ, ધીમી એવી દબાવવાની સુગંધ અને ઠંડી હવામાં તરતી એક ઊંડી ખામોશી. વિક્રમ રૂમની બહાર ઊભો હતો. શરીર ધ્રુજી રહ્યું હતું. આંખો લાલ અને સૂજેલી હતી. દિલ એટલું ભારે કે જાણે છાતીમાંથી બહાર નીકળી આવશે. નર્સે કહ્યું, તે ભાનમાં છે, પરંતુ ખૂબ નબળા. વિક્રમના પગ ધ્રુજવા લાગ્યા. તેને દરવાજો ધીમેથી ખોલ્યો. અંદર પથારી પર સૂતેલા સરિતા દેવી, આંખો અડધી ખુલ્લી, ચહેરો થાકેલો, શ્વાસ ધીમા, પરંતુ માથા પર એ જ જૂની મમતા જે ક્યારેય પૂરી ન થઈ શકતી. વિક્રમ તેમની પાસે જઈને ઘૂંટડીએ બેસી ગયો. તેણે તેમનો હાથ ધીમેથી પકડ્યો. તે હાથ જાણે ક્યારે તેને સ્કૂલ છોડ્યા હતા. તાવમાં રાતભર જાગતી રહી હતી અને ભૂખી રહીને પણ તેને જમાડ્યો હતો. આજે એ જ હાથ ઠંડો અને નિર્જીવ જેવો લાગી રહ્યો હતો. સરિતા દેવીએ ધીમેથી આંખો ખોલી. તેમની નજર જેવી વિક્રમ પર પડી. તેમના હોઠ પર હળવું હાસ્ય આવી ગયું. વિક્રમ, તું આવ્યો. બેટા, આ શબ્દ સાંભળતા વિક્રમનું દિલ ફાટી ગયું. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. માં, મને માફ કરી દે. હું ખૂબ ખરાબ દીકરો નીકળ્યો. તે મારી વાત ન માની.
તને લાફો મારી દીધો અને ઘરેથી જવા દીધી. તેનો અવાજ તૂટી રહ્યો હતો. માં, તારા વગર ઘર ન રહ્યું. માં, હું ખોટો હતો, ખૂબ ખોટો હતો. વિક્રમે રડતા રડતા માના પગ પકડી લીધા. સરિતા દેવીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધ્રુજતા હાથે દીકરાના માથા પર હાથ મૂક્યો. બેટા, માં ક્યારેય પોતાના બાળકથી નારાજ નથી થતી. મારી ભૂલ હતી જે તને સાચી વાત સમજાવી ન શકી. તને દુઃખ થયું તો મારું દિલ કેવી રીતે ખુશ રહી શકતું હતું. વિક્રમે માથું ઉઠાવ્યું. નહીં માં, ભૂલ મારી હતી. હું વહુની વાતોમાં આવી ગયો. તારા પર શંકા કરી. મેં તને દર્દ આપ્યો, તારું દિલ તોડ્યું. સરિતાએ ધીમેથી કહ્યું, બસ બેટા, હવે વધારે ન બોલ. આવી ગયો એ જ ઘણું છે. વિક્રમ રડતા બોલ્યો, માં, હું તને ઘરે લઈ જઈને જઈશ. ક્યારેક તને એકલી નહીં, ક્યારેય તારી વાત પર શંકા નહીં કરું. સરિતા હસી. મને તારી ખુશી જોઈએ બેટા. બસ આ જ દવા છે મારી. આ દ્રશ્ય એટલું ભાવુક હતું કે રૂમમાં આજે નર્સ પણ આંસુ લોહી રહી હતી. બીજા દિવસે ડોક્ટરે કહ્યું, હવે સ્થિતિ સ્થિર છે, પરંતુ હમણાં તણાવથી દૂર રાખવા પડશે. વિક્રમે કહ્યું, ડોક્ટર સાહેબ, હવે આ ક્યારેય એકલા નહીં હોય. તે મને વ્હીલચેર પર બેસાડીને હોસ્પિટલમાંથી બહાર લઈ ગયો. મહોલ્લાના લોકો બહાર ઊભા હતા. બધાની આંખોમાં શરમ, અમુકની આંખોમાંથી આંસુ અને અમુકના દિલમાં પસ્તાવો. શાંતિ કાકા આગળ વધી. વિક્રમ બેટા, તે મોડું જરૂર કર્યું, પરંતુ હવે બધું ઠીક કરી લે. વિક્રમે માથું નમાવી દીધું. કાકી, હું માના એક હાસ્ય માટે 100 જન્મ કુરબાન કરી દઈશ. નિહાર પોતાના પિયરે ચાલી ગઈ હતી, પરંતુ સમાજમાં તેની સચ્ચાઈ ખુલી ચૂકી હતી. તેની ચાલાકી, તેના જૂઠ અને તેની ગીત જેવી દાનત બધાની સામે આવી ગઈ. તેણે ઘર પર ગુમાવ્યું, સંબંધ પર ગુમાવ્યો અને સૌથી જરૂરી પોતાની માનવતા પણ ગુમાવી દીધી. વિક્રમે તેના જવાબ એક જ વાત કહી, જે સ્ત્રીએ માં જેવી દેવીને રડાવી તેનું મારા ઘરમાં કોઈ સ્થાન નથી. વિક્રમે એ જૂની ગલીમાં એક નાનો રૂમ ભાડે લીધો. દિવાલ પર એક નાનો ભગવાનનો ફોટો, એક સિંગલ પંખો, એક નાનો ખાટલો અને ખૂણામાં સરિતા દેવીનો પૂજા સ્નાન. સરિતાએ હસતા હસતા કહ્યું, થોડું નાનું છે બેટા, પરંતુ મનને શાંતિ છે. વિક્રમે તેના પગ સ્પર્શ કર્યા. માં, જ્યાં તમે છો ત્યાં જ મારું ઘર છે. બંને મળીને ઘર સજાવ્યું. સરિતાએ રસોડું ઠીક કર્યું. વિક્રમ બજાર ગયો, રાશન લાવ્યો અને સાંજે બંને સાથે બેસીને જમવાનું જમતા. સરિતાએ વિક્રમના માથા પર હાથ રાખીને કહ્યું, જ્યારે બાળક ભૂલ કરે છે તો તે ભૂલના લીધે માનો પ્રેમ નથી ઘટતો, પરંતુ તેના ચિંતા વધી જાય છે. વિક્રમ બોલ્યો, માં, તારા વગર હું કંઈ નથી. આ વાર્તાની સૌથી મોટી શીખ આજ છે, જે ઘરમાં વહુની વાતને માની ઉપર રાખવામાં આવે ત્યાં બરબાદી નક્કી છે. માં ક્યારેય ખોટી નથી હોતી. ભૂલો થઈ શકે છે, ઈરાદો ક્યારેય નહીં. જે દીકરાએ માં પર હાથ ઉપાડ્યો તે જીતીને પણ હારી જાય છે. અને અંતમાં માને સમજવામાં મોડું ન કરવું, નહીતર જિંદગીમાં ફક્ત પસ્તાવો જ રહી જાય છે. જેણે પોતાના 3 પૈડા પર પૂરી માનવતા ભાળી દીધી હતી. તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, કારણ કે તમારા દરેક કોમેન્ટમાંથી
અમને ઘણું શીખવા મળે છે. જો તમને આ વાર્તા ગમી હોય અને આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી હોય તો તેને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. સાથે સાથે આ વિડીયોને વધારે ને વધારે લોકો સુધી શેર જરૂરથી કરજો, જેથી આ વાર્તા કોઈ બીજા પણ સાંભળવાનો આનંદ મેળવી શકે. જતા જતા કોમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂર લખજો. મને ખરેખર બહુ આનંદ થાય છે એ જાણીને કે અમારો વિડીયો દુનિયાના ક્યાં ક્યાં ખૂણે પહોંચી રહ્યો છે. તો એક જરૂર વાત કોમેન્ટ કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે, પરિવાર સાથે ખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આજની આપણી વાર્તામાં ક્યાંય પણ ભૂલો થઈ હોય તેના માટે હું માફી માંગુ છું. અને તમે અમારી ભૂલો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો, એટલે અમને પણ ખબર પડે કે અમારી ભૂલો થઈ છે, એટલે અમે આગળની વાર્તામાં ચોક્કસ ભૂલો સુધારવાનો પ્રયત્ન કરી શકીએ. થેન્ક યુ સો મચ.